નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા શિક્ષણની જાણકારીની અંદર. હવે આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો માહિતી આ મુજબ છે, તમે જોઈ શકો તથા સાંભળી શકો તેમ. મિત્રો માહિતી મંગળા ગૌરી વ્રતના કથા વિશેની આપણે માહિતી જોઈશું. હિન્દુ ધર્મ સંસ્કાર અર્થે મંગળા ગૌરી વ્રત કથા. મિત્રો આની માહિતી અને કથા વિશે. ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો. એક રહેતો હતો. એણે એકવાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું. તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું, હે ધર્મપાળ, તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારે જે વરદાન માંગવું હોય એ માંગ. ધર્મપાળ બોલ્યો, માતાજી, મારે ધન ધાન્યથી ખોટ નથી, પરંતુ એક પુત્રની ઝંખના છે. મંગળા ગૌરી બોલ્યા, ધર્મપાળ, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તો પુત્રની વાત જ ક્યાં રહી? છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર, લાંબા સમયવાળો આયુષ્ય પુત્રવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી, આ ત્રણમાંથી હું ગમે તે એક માગ, જે માગીશ તે તને મળશે. ધર્મપાળ બોલ્યો, માતાજી, મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો, જેથી મારી અને મારા પિતૃની સમદ્રષ્ટિ થાય. દેવી મંગળા ગૌરીએ કહ્યું, ધર્મપાળ, જો પાસે આ આંબો છે ને, તેના ઉપરથી એક કેરી તોડી લે. ન પહોંચાય તો ગણપતિના ઘૂંટીમાં પણ ભરાવીને ડોલી લે. ન પહોંચાય તો ગણપતિની ઘૂંટીમાં પણ ભરાવીને તોડી લે. તેણે એક કેરી તોડી લીધી, પણ તેને લોભ લાગ્યો, એટલે 3 વાર ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને ઉપર ચડ્યો અને 3 કેરીઓ તોડી. આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શાપ આપ્યો કે આ 16મે વર્ષે તારા પુત્રને સાપ કરડશે અને તે મૃત્યુ પામશે. ધર્મપાળના હાથમાં 3 કેરીઓ હતી, તેમાંથી 2 અદૃશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી. ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી. થોડા દિવસમાં તેની પત્ની સગર્ભા થઈ અને 9 મહિને તેને રૂપાળો પુત્ર જન્મ્યો. ધર્મપાળ નામનો બ્રાહ્મણ એ પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષે તેને જનોઈ દીધી અને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો. મામા ભાણજ કાશીએ ચાલી નીકળ્યા. જતાં જતાં એક ગામ આવ્યું. ગામના પાદરે સરખી સહિયારો રમતી હતી. તેમાં સુશીલ નામની એક ધણી રૂપાળી છોકરી હતી. બીજી છોકરીઓ સાથે તેને કંજિયો થયો, તેથી છોકરીઓ તેને રાંડ અભામણી કહી ગાળો દેવા લાગી. સુશીલાએ કહ્યું, તમે ભલે ગાળો દો, રાંડ કહે, હું રાંડવાની નથી. મારી બાઈએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય. મંગળા ગૌરીનું જ્યાં જ્યાં ધૂપ ફેલાય કે દીવામાં પ્રકાશ ફેલાય, ત્યાં પણ સુખ શાંતિ થાય. એક છોકરીએ પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય? તો સુશીલાબેન બોલી, શ્રાવણ મહિનાનો બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. પાટલા ઉપર તેમની સ્થાપના કરવાની. ઘઉંના લોટનું કોળિયું બનાવવું. સૂતરના તારના દીવે મૂકવો. ઘી પૂરી દેવું અને સળગાવો. 16 બીલીપત્રો, 16 પુષ્પો અને 16 જીરાના દાણા, 16 ઘરોના પાંદડા, 16 ધતુરાના પાંદડા, 16 અઘેરાના પાંદડા અને માતાજીનું પૂજન કરવું. એક ટાણું જમવાનું. વાંસની છવાડીમાં ફૂલ ફળ માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરવું. વિદ્વાન પંડિતને દાન આપવું જોઈએ. સુશીલાની વાત મામા ભાણે સાંભળી રહ્યા હતા. મામાને થયું, જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાટ તરી જાય. તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માંગું કર્યું. સુશીલાના પિતાએ કહ્યું, મારી સુશીલાનું પણ સગમણ હર નામના બ્રાહ્મણ સાથે થયેલું છે, એટલે તમારી માંગણી હું શી રીતે સ્વીકારું? વાત સાંભળીને મામા ભાણેજ નિરાશ થયા. તેમ છતાં એ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા. થોડા દિવસોમાં સુશીલાના લગ્ન લેવાયા.
અને વીડીની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી. દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયો. તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા અને તેમણે શિવને જોયો એટલે શિવના મામાએ કહ્યું, ભાઈ, તમારા ભાણેજને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું, કારણ કે વ્યાધિમાં સંપડાયો છે. મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસાડવા મોકલ્યો. સુશીલાના સ્વપ્ન ફળ્યા. તેના લગ્ન શિવ સાથે થઈ ગયા. રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા. શિવ ભર ઊંઘમાં હતો તેવા સુશીલાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીનું કહ્યું, સુશીલા, ઉઠ, તારા પતિના નાક કરડવા આવ્યો છે, પણ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે. સુશીલાએ ઝબકીને જાગીને જુએ છે તો કારો નાગ ફૂફાડા મારતો આવી રહ્યો હતો. જટ તેણે દૂધ વાસણ નાગ આગ મૂકી દીધું અને નાગ દૂધ પીને આગળ મૂકી દીધું અને નાગ દૂધ પીને ચાલતો થયો. થોડીવાર શિવ જાગ્યો અને કહ્યું, સુશીલા, મને ભૂખ લાગી છે. સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના ઠારામાં લાડુ લઈ આવી. શિવ લાડુ ખાધા અને હાથ ધોઈને થાળીમાં વીંટી મૂકીને કહ્યું, લે, ઠાર મૂકી દેજે. ભલે, કહી સુશીલા ઠાર મૂકી આવી. બીજે દિવસે હર સાજો થયો અને એટલે કે લગ્નની અધૂરી વિધિ પતાવવા લાગ્યો. સુશીલા તેને જોઈને કહેવા લાગી, હું જેની સાથે પરણી હતી તે આ વર નથી, માટે હું આની સાથે ઊભી નહીં રહું. સુશીલાના ચિંતામાં પડ્યા. હવે શું કરવું? તેમણે શિવની શોધ કરવા માંડી. શિવ અને તેના માતા તો વહેલી પરોઢે કાશીએ જવા નીકળેલા હતા. તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરીને આનંદ પામ્યા. રાતે તેઓ ધર્મશાળામાં સૂઈ ગયા રહ્યા હતા. ઊંઘમાં મામાએ સ્વપ્ન આવ્યું, જાણે અમૃતો શિવનો પ્રાણ લેવા આવ્યા છે, પરંતુ મંગા ગૌરી તેને મારીને પાછા કાઢ્યા. પણ આ વાતે તેમણે મનમાં રાખી. સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ અને પાટર એક કર્યું, પણ ક્યાંક તેનો પત્તો લાગ્યો નહીં. આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું. અતિથિઓ બ્રાહ્મણો આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી, તેની મા પાણી રેડતી, ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા. આમ સૌ કોઈને તેનો આદરપૂર્વક જમાડતા. શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા. તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાના દાસી પાણી ભરવા આવી. તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી. સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા. તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલાએ શિવને ઓળખી ગઈ અને તે શિવના ચરણોમાં નમી પડી. તેને તેના માતા પિતાએ કહ્યું, આ જ મારા પતિ છે, તેમના સાથે જ મારા લગ્ન થયા હતા. સુશીલાના મા બાપે તેને માટે કંઈક ઓઢણી માંગી. મારે શિવ રૂપારાના ઠારમાં પોતાની વીંટી મૂકી ઠાર ગુમે ઠેકાણે મુકાવ્યો હતો. તે વાત સુશીલાને કહી અને પેલો ઠાર લઈ આવી. ઠારમાં શિવની વીંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકાર્યો. પુષ્કળ પહેરામણી આપી. સુશીલાને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગળા ગૌરી વ્રત કરવા માંડ્યું. તેથી શિવ દીર્ઘાયુ પામ્યો અને સૌ સારા થયા. તો મંગળા ગૌરીનો વ્રતનો આવો પ્રભાવ છે. તો મિત્રો, આ શિક્ષણની જાણકારી અર્થે આપણે જોયું મંગળા ગૌરી વ્રતની કથા. તો મિત્રો, આ જાણકારી ગમી હોય તો તમે અથવા તમારા નજીકના મિત્રોને જણાવો. આભાર. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.